જુઓ આજકાલ ઘઉંની સિઝન છે, ઘઉં અત્યારે ખેતરોમાં છે, ઘણી જગ્યાએ ઘઉં કપાઈ ગયા છે. તો પૂંખ કેવી રીતે બને એ આપણે બતાવું કે પૂંખ આ રીતે જો લીલા હજુ ઘઉં હોય અમુક જગ્યાએ તો આ રીતે એને શેકવામાં આવે છે. અલગ અલગ જો આ અમારો પ્રિય મિત્ર ચિરાગ છે, તો ચિરાગ કબીર અત્યારે પૂંખ બનાવી રહ્યો છે. આ રીતે પૂંખને શેકવામાં આવે છે. પૂંખની ખાસિયત એ છે કે એમાં પૂંખમાં ચિરાગભાઈ પૂંખને શેકવા માટે કેટલી મિનિટે ફરાવવું પડે? 10 મિનિટ ફેરવવું પડે, 10-15 મિનિટ. અચ્છા 10-15 મિનિટ એમ ને. અને કેટલી મિનિટમાં તૈયાર થઈ જાય? 15-20 મિનિટમાં તૈયાર થઈ જાય. 15-20 મિનિટમાં તૈયાર થઈ જાય એમ ને. બરોબર 15-20 મિનિટમાં પૂંખ તૈયાર થઈ જશે ને. બરોબર 15-20 મિનિટ આમ ફેરવતા રહેવું જોઈએ એમ ને. તો જો આ પૂંખ તૈયાર થઈ રહ્યો છે અને પૂંખ તૈયાર કરવા માટે તાપણું સળગાવી અને આ રીતે શેકવું પડે. નીરવ જોશી, હિંમતનગર.